ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। અનામત માથાના દુખાવા સમાન છે તેવું કહ્યું। વધુમાં તેમણે શું કહ્યું આવો સાંભળીએ। એક માથાનો દુખાવો બની રહ્યો છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ। આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે। કારણ એ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્રદાર છે। 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બાદબાકીથી દમણના સાંસદ ઉમેશ પટેલ નારાજ થયા। सांसदનો अनादर दमणની જનતાનું અપમાન છે એમ કહીને દમણના સાંસદ ઉમેશ પટેલે પોતાને આમંત્રણ ન મળતા હોબાળો મચાવ્યો। मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जानबूझ के ऐसा कर रहे हैं। मैं नहीं बैठूंगा। अरे आ हूँ से आ તમારું भी अपमान किया विशाल भाई। બે વાર મુકેશભાઈ 19મી ડિસેમ્બરમાં બી એ લોકોએ કીધું, મેં લેટર લખ્યો પ્રિવિલેજ। વારંવાર આ લોકો કરે તેતું નહીં ચાલે। આપણે કંઈ પ્રોગ્રામની પહેલી મોકલે, પણ મારે બી આ જનતાનો પ્રતિનિધિ છું। હા, તમારે બી આ વસ્તુમાં મારો સપોર્ટ કરવો જ જોઈએ। નહીં મુકેશભાઈ, મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન બે વાર नहीं મળ્યું। मैं अपना अधिकार की बात कर रहा हूँ। आपके लिए चेयर रिजर्व, मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है। आइए सर, स्थान रिजर्व है सर। नहीं आप लोगों का सम्मान करता हूँ यार। मैं भी बखेड़ा नहीं करना चाहता यार, पर ये गलत चीजें है। રાજકોટના રૈયા રોડ પર વિધર્મીઓના આતંકથી કંટાળી એક વૃદ્ધે દુકાન ખાલી કરી તેને બંધ કરવા મજબૂર બન્યા। રાજકોટના રૈયા રોડ પર મૈપતસિંહ વાળા પોતાની દુકાન બંધ કરવા મજબૂર બન્યા, કારણ કે ઉસ્માન શેખ નામના માથાભારે ગણાતા શખ્સ દ્વારા વૃદ્ધને વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા છે। વૃદ્ધ મૈપતસિંહ વાળા શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરના નામે છેલ્લા 20 વર્ષથી દુકાન ચલાવે છે, પરંતુ તેમની નજીક રહેતા વિદ્યાર્થી અબ્દુલ અને તેના સાથીઓ એને હેરાન પરેશાન કરે છે। ઉધારમાં વસ્તુ લઈ જઈ પૈસા નથી આપતા। શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરી હંગામો મચાવે છે। વર્ષો સુધી સહન કર્યા બાદ આખરે તેમણે પોલીસમાં ફરિયાદ કરી। આ મોમીના એનો છોકરો અબ્દુલ ને એનો આખો પરિવાર 2023થી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે। અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં, ત્યાર પછી એને 2 હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે। અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા, ચીજ વસ્તુ એના પૈસા આપતા નહોતા। મેં ઘણા વર્ષ આ સહન કર્યું। પછી મેં 2023માં એને એમ કીધું કે હવે તમારે મને મારી નાખો, પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું। ત્યારથી એણે હુમલા ચાલુ કરવાનું શરૂ કર્યું છે। રાજ્યની વધુ એક હોસ્પિટલમાં પીએમજે કૌભાંડ સામે આવ્યું। પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાંથી કૌભાંડનો ખુલાસો થયો। હોસ્પિટલો હવે લોકો પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે। પોરબંદરની ઠકરાર હોસ્પિટલની વાત કરીએ, જ્યાં પીએમ જય કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા। રિપોર્ટ અને દવાઓના પૈસા દર્દીઓ પાસેથી લેવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પ્રી અને પોસ્ટ ટ્રીટમેન્ટના પૈસા પણ દર્દીઓ પાસેથી પડાવ્યા। બધા રિપોર્ટ કરાવ્યા છે। 980 રૂપિયા ભર્યા એક, ને બીજા 900 રૂપિયા, ને એક સોનોગ્રાફીના 1500, એટલા કુલ પૈસા ભર્યા। તમે ઓપરેશન કરવું હોય તો તમે કાર્ડ લઈને સવારે આવજો। એટલે કાર્ડ લઈને બીજે દીએ ગયો, એને મને કાર્ડ બતાવ્યું। હવે કે તમારે કે આમાં હું તમને લખી દઉં, એમાં રિપોર્ટ ને કાગળિયા ને છાતીનું ઇસીજી કરાવવું પડે।
એટલે મેં એને વાત કરી, રિપોર્ટ કરાવી ગયો ત્યાં. હું કે બેન આના પૈસા અમને પાછા નહીં મળે. તો કે અટાણે તમારે રૂપિયા બધાય ભરવા પડશે, મારે 1300 ની ઉપર ખર્ચો થયો. હવે આ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુરમાં ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના આક્ષેપોને ભાજપ મંત્રીએ ફગાવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવે છે તેવામાં પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે. ત્યારે છોટાઉદેપુરમાં કોંગ્રેસે ભીખુસિંહ પર મનસ્વી રીતે આયોજનનો આક્ષેપ કર્યો હતો, જેને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના આક્ષેપોને ભાજપ મંત્રીએ ફગાવ્યા છે. જે પત્રકાર મિત્રોને આની જે માહિતી મળી છે તદ્દન ગલત માહિતી મળી છે. મનસ્વીપણે કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર જે 25 કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર 3 કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે, અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાનમાં આટલું જ ફેરફાર થયો છે. એટલે 25 કરોડની માહિતી બિલકુલ ગલત છે, ખોટી છે. કોંગ્રેસે જે આક્ષેપ કર્યો છે તે ખોટો જ છે, તદ્દન પાયાવિહોણો છે, અને અમારી પાસે તો પ્રૂફ છે. અમે તો એવિડન્સ સાથે વાત કરી છે. આપણે જણાવી દઈએ કે ટ્રાયબલ સબ પ્લાનમાં 25 કરોડના આયોજનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત પર રાજકારણ ગરમાયું, જેમાં કેજરીવાલના આરોપ પર હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અહીં ત્રિપાંખીયો જંગ છે, પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર શાબ્દિક જંગ જામ્યો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ગુજરાત પોલીસની તૈનાતી પર સવાલ ઉઠાવતા કહ્યું કે દિલ્હીમાં પંજાબ પોલીસને હટાવી ગુજરાત પોલીસ મુકાઈ, જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કરતા કહ્યું કે હવે ખબર પડી કે લોકો તમને ઝાંસીબાજ કેમ કહે છે. કેજરીવાલે કહ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે, ગુજરાત પોલીસનો આ આદેશ વાંચો. તો હર્ષ સંઘવીએ કહ્યું કે કેજરીવાલ પૂર્વ સીએમ હોવા છતાં ચૂંટણી પંચના નિયમો નથી જાણતા. દિલ્હીમાં ગુજરાત સિવાયના રાજ્યોની પોલીસ પણ તૈનાત કરાય, પણ ગુજરાતનો જ ઉલ્લેખ શા માટે કેજરીવાલજી? ચૂંટણી માટે દિલ્હીમાં ગુજરાતમાંથી એસઆરપીની 8 કંપની ફાળવવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો કે કેજરીવાલ પર ભાજપના નેતાઓના ઇશારે હુમલા કરાઈ રહ્યા છે, છતાં કેન્દ્રના ઇશારે તેમની સુરક્ષામાં ફેરફાર કરાઈ રહ્યા છે.